પાલનપુર પાટિયાની દીનદયાળ સોસાયટીમાં રહેતા 42 વર્ષીય ઝીંગા વેપારી સુશીલ દિનેશ પટેલ આ કેસમાં ભોગ બનનાર છે. વર્ષ 2020માં કોરોના કાળ દરમિયાન ધંધામાં મોટું નુકસાન જતાં તેમણે આર્થિક મદદ માટે અડાજણના ફાઇનાન્સર આનંદ બાલુભાઈ ચાચાનો સંપર્ક કર્યો હતો. આનંદે 5% માસિક વ્યાજે રૂપિયા આપવાનું નક્કી કર્યું અને શરત મુજબ સુશીલભાઈએ તેમના વતન ઓલપાડના મંદરોઈ ગામની જમીનના કાગળો અને મકાનની કબજા રસીદ સિક્યુરિટી પેટે જમા કરાવ્યા. આ શરતે તેમણે ટુકડે ટુકડે કુલ 51 લાખ વ્યાજે લીધા. 2 વર્ષના નિર્ધારિત સમયમાં રૂપિયા પરત ન થતા આરોપી આનંદે અસલી સ્વરૂપ બતાવવાનું શરૂ કર્યું. તે અવારનવાર વેપારીના ઘરે જઈ ગાળાગાડીની ઉઘરાણી કરતો. સુશીલભાઈએ મિત્રોને સંબંધીઓ પાસેથી ઉછીના લઈ તેમજ પત્નીના દાગીના વેચી અત્યાર સુધીમાં કુલ 85 લાખ ચૂકવી દીધા હતા. તેમ છતાં આરોપીની લાલચ સંતોષાઈ નહોતી. તેણે ધાકધમકી આપી 2023માં મંદરોઈ ગામની જમીનનો દસ્તાવેજ પોતાના નામે પણ કરાવી લીધો. 2024 સુધીમાં વધુ પૈસા ચૂકવ્યા હતા, જેમાં વતનની જમીન સસ્તા ભાવે વેચીને 45 લાખ રોકડા અને 10 લાખ આનંદની પત્નીના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. ત્યારે થઈ જ્યારે વેપારીએ મુદ્દલ કરતાં વધુ રકમ ચૂકવી દીધી હોવા છતાં આરોપીએ તેના વેપારીને જમીનના કાગળો પરત આપ્યા ન હતા. આરોપી આનંદ સુશીલભાઈના ઘરમાં ઘૂસી ગયો અને તેમની પત્નીને ચપ્પુ બતાવી જીવથી મારી નાખવાની ધમકી આપી. તેણે 5 વર્ષના બાકી વ્યાજના નામે વધુ 35 લાખની માંગણી કરી આતંક મચાવ્યો. આ ઘટના બાદ વેપારીએ રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ખંડણીખોર આરોપી આનંદ ચાચાની ધરપકડ કરી છે.